આજના એસએનડીટી હાઈસ્કૂલના નામથી આમ તો આપણી સ્કૂલ પ્રખ્યાત છે એવા આજ સવારથી જ બહેનો બધાય બાળકો બધાય સાયલન્સ પ્લીઝ, બધાય અવાજ ન કરો, શાંતિથી સાંભળો. સવારથી જ લંડનથી આપણા ખંભાળિયાને ખૂબ જ મોટું દાન આપ્યું છે એવા ચંદુભાઈ ગોકાણી, એમની સાથે પધારેલા શ્રી કાંતિભાઈ ગોકાણી, આ સંસ્થાના ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી અરવિંદભાઈ બરછા સાહેબ, બીજા ટ્રસ્ટી શ્રી પરાગભાઈ બરછા, શૈલેષભાઈ કાનાબાર અને આજના આ કાર્યક્રમમાં સહભાગી અને આમંત્રણ આપીને આપણા આ કાર્યક્રમમાં પધારેલા છે એવા ઘણા વર્ષો સુધી મંત્રી તરીકે ગુજરાત સરકારની અંદર સેવા આપી છે એવા ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા પણ અહીંયા કાર્યક્રમમાં આપણા ઉપસ્થિત રહ્યા છે. મેઘજીભાઈ કણઝારિયા, શૈલેષભાઈ, આ શાળાના સૌ વાલીઓ, બાળકો અને મિત્રો. આમ તો એસએનડીટી હાઈસ્કૂલના નામથી આપણે જુદી જુદી ઘણી બધી સંસ્થાઓ આજે વટવૃક્ષ બનીને આવડી મોટી વિશાળ સંખ્યામાં જ્યારે આપણે ખંભાળિયાનું ગૌરવ અનુભવીએ, આ સંસ્થાએ એવડો બધો વિકાસ કર્યો છે અને અત્યારના યુગમાં સેવાના ભાવનાથી સેવાની ભાવનાથી આજે શિક્ષણ છે એક ધંધો બની ગયું છે, પણ અહીંયા એસએનડીટી હાઈસ્કૂલના ટ્રસ્ટીઓએ ખૂબ જ ખંભાળિયામાં આપણને ગૌરવ થાય, ખૂબ જ એણે પોતાના ધંધા અને સમયમાંથી વ્યવસાયમાંથી સમય પસાર કરીને આ સંસ્થાને એક ગૌરવ થાય આખા જિલ્લામાં અને રાજ્યમાં પણ એસએનડીટી હાઈસ્કૂલનું જેનું નામ છે એવું આપણને આ ટ્રસ્ટીઓની સેવાથી આપણને અહીંયા જે બાળકોને ભણવાનો જે તક મળી છે. આમ તો આ સ્કૂલમાં ભણવું એ વિદ્યાર્થીને પણ ગૌરવ થાય છે. કોઈ પૂછે કે ભાઈ તમે ક્યાં ભણો છો, તો કે એસએનડીટીમાં ભણીએ છીએ, એટલે આ સ્કૂલમાં તમને એડમિશન મેળવવું એ પણ ગૌરવ છે. અને આ સંસ્થાના ટ્રસ્ટીઓ હોય એ પણ ગૌરવ અનુભવીએ છીએ કે ભાઈ આ સંસ્થાના ટ્રસ્ટીઓ છે એ ખૂબ જ મોટી સંસ્થાના એવા ટ્રસ્ટીઓ પણ ગૌરવ અનુભવી અને જે દાતાઓએ દાન આપ્યું છે એ પણ આજે જુએ છે કે એનું દાન ખૂબ જ લેખે લાગ્યું છે. ખૂબ જ એવો આનંદિત, પોતે ખૂબ જ આનંદ અનુભવે છે કે જે એણે દાન દીધું છે, જે બાળકોના ભવિષ્ય માટે, જે ખંભાળિયામાં અત્યારના શિક્ષણ જ્યારે મોંઘું થયું છે જ્યારે અહીંયા ખૂબ જ નોર્મલ ફીથી વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરી શકે છે ત્યારે એના દાતાઓ અહીંયા આપણા ખંભાળિયાની અંદર દાન આપ્યું છે, તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આમ તો સવારથી જ મારે વિશેષ કાંઈ નથી કહેવાનું, પણ આપણે આ કાર્યક્રમ માણવાનો જ છે. એટલે આ તકે એસએનડીટીના સૌ ટ્રસ્ટીઓ, આયોજકો, દાતાઓ, શિક્ષક ભાઈઓ, બાળકો અને વાલીઓ, આપ સૌને અહીંયા આ કાર્યક્રમ માણવા માટે આપ સૌએ આયોજક તરફથી આયોજન કરવામાં આવ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માની અને અહીંયા ખૂબ જ બાળકોએ ખૂબ જ સારી કૃતિઓ રજૂ કરી છે. નાના નાના બાળકોએ ટ્રેનિંગ આપવામાં આવે તો બાળકો કેટલું સરસ અહીંયા કૃતિઓ રજૂ કરી શકે એવું પણ આપણને અહીંયા જોઈ શક્યા છીએ. એટલે આ તકે અમને પણ બે શબ્દો બોલવાની તક આપી અને સવારથી જ આ સંસ્થાનો આપણી મોટી સંસ્થાનો અહીંયા એટલા વિદ્યાર્થીઓ ભણે છે એમનો અમને પણ આજે ગૌરવ થાય. એટલે અને આવતા જૂન 2018થી આપણને કોલેજ પણ અહીં શરૂ કરવાની છે ખંભાળિયાની અંદર, ત્યારે આપણે ખંભાળિયાને ખૂબ સારી સંસ્થા જ્યારે કોલેજ શરૂ કરવાની હોય ત્યારે આપણે ખૂબ જ તાળીઓથી વધાવીએ કે એસએનડીટી સંસ્થાએ જ્યારે કોલેજ શરૂ કરવાનું બીડું ઝડપ્યું છે ત્યારે ભવિષ્યની અંદર આપણને આ બાળકોને ખૂબ જ સારી તક મળશે એ ભણવા માટેની એવી આપણને પ્રસિદ્ધિ છે. એટલે હું વિશેષ વાત નહીં કરું, હજી મોડુભાઈ બીજા ઘણા બધા દાતાઓ બોલવાના છે અને આપણે કાર્યક્રમો પણ માણવાના છે. એટલે આજ સવારથી જ આપણે આ કાર્યક્રમો અહીંયા કરી રહ્યા છીએ અને અહીંયા અમને પણ આ કાર્યક્રમ માણવા માટેની તક આપી છે એ બદલ આયોજકોનો આપ સૌ વતી હું ખરા અંતરપૂર્વક આભાર માની મારી વાત પૂરી કરું. અસ્તુ ભારત માતા કી જય.
ખૂબ ખૂબ આભાર કારુભાઈ. હાલો હજી હવે એક પછી- મને એક વાત કરતા બેની યાદ રહી ગયું છે કે આ સંસ્થામાં ભણેલી મારી દીકરી આજે સીએ તરીકે છે કે અમારો સમાજ ખૂબ જ પછાત સમાજ છે અને પછાત વર્ગની અંદર અમારે પ્રાથમિક શિક્ષણમાંથી આ એસએનડીટીના પાયામાં જ્યારે પ્રાથમિક શિક્ષણ અહીંયા લીધું છે અને પાયો મજબૂત હતો એના કારણે એ આજે સીએની ડિગ્રી પોતે મેળવી છે. એટલે આ સંસ્થાનો જેટલો આપણે આભાર માનીએ એટલા બધાએ ભવિષ્યમાં જે અહીંયા ભણ્યા છે એ બધાએ પણ ક્યાંક ને ક્યાંક અમે અમારું પણ જ્યાં કંઈ કામ હોય જ્યાં કંઈ યોગદાન આપવાનું હોય સરકાર વતી પણ ક્યાંક હોય તો અમને પણ ખુલ્લા મને કહેજો એવી આપ સૌને હું ખાતરી આપી મારી વાત પૂરી કરું છું.